જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાન. મિત્રો, આપણે આગળના વિડીયોમાં પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન વિડીયો દ્વારા સમજ્યા. એમાં વહનની જલવાહક પેશીની વાત સમજ્યા. અન્નવાહક પેશી એટલે કે વનસ્પતિમાં રહેલી જલવાહક પેશી, અન્નવાહક પેશી, પર્ણરંધ્ર, મૂળરોમ વગેરે સમજ્યા. એ સિવાય વાત કરીએ તો મનુષ્યની તો નાડીદર, હૃદય, મૂત્રપિંડ, જઠર, ફેફસું, મૂત્ર, વાહક તેમજ લોહી, રુધિર, સંકોચન, પ્રસરણ, વિકોચન. એના સિવાય વાત કરીએ તો કે હૃદયમાં થતા ધબકારા, શિરા, ધમની, ધમનીના અલગ અલગ શિરા અને ધમનીમાં ફૂસ્ફૂસ ધમની, ફૂસ્ફૂસ શિરા વગેરે વિશે આપણે માહિતી મેળવી. ડાબુ કર્ણક, જમણું ક્ષેપક, ડાબુ ક્ષેપક, પરસેવો કેમ વળે છે, શા માટે, ઉત્સર્જન એટલે શું, રુધિરાભિસરણ તંત્ર કોને કહેવામાં આવે છે. એના સિવાય વાત કરીએ તો કે ઉત્સર્જન તંત્ર, મૂત્રાશય, ખનિજ ક્ષાર, બાષ્પીભવન, બાષ્પોત્સર્જન દ્વારા શું થાય છે, સ્થિતિસ્થાપકતાની વાત કરી. તો આ તમામ વસ્તુ આપણે આ પાઠમાં સમજી ગયા. હવે મિત્રો, આપણે આ જ પાઠમાં વિકલ્પો સમજીએ સ્વાધ્યાય પોથી. તો દરેક મિત્રો સ્વાધ્યાય પોથી મારી સાથે ઓપન કરે. જોઈએ આપણે પહેલું છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી તો આપણે વિકલ્પો જોઈએ. પહેલો છે, વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે છે. વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે છે. તો મિત્રો, વનસ્પતિ વિશે આપણે આગળ પણ સમજી ગયા છીએ કે વનસ્પતિના જે મૂળ છે એ પાણીનું તેમજ ખનિજ ક્ષારનું શોષણ કરે છે. તો અહીંયા વાત કરીએ કે ભાઈ વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે છે. શેના દ્વારા? અન્ય ભાગોમાં વહન પામે છે. પાણી છે જે અન્ય ભાગો સુધી પહોંચવા માટે શેની જરૂર પડે છે? તો કે વનસ્પતિમાં અહીંયા વાત કરી છે જલવાહક પેશી, પર્ણરંધ્ર, અન્નવાહક પેશી, મૂળરોમ. તો આ ચારમાંથી કઈ એવી વસ્તુ છે, કઈ એવી ભાગ છે, કયો ભાગ છે કે જેમાંથી વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા એટલે કે પાણી એ ભાગ દ્વારા બધા જ ભાગોમાં વહન પામે છે? તો જોઈએ કે વનસ્પતિમાં પાણી જલવાહક પેશી દ્વારા વહન પામે છે. 2 નંબર, વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે. કયા ભાગમાં વનસ્પતિને રાખવું તો પાણીનું શોષણમાં વધારો થાય છે? તો વનસ્પતિને શું તમે છાંયડામાં રાખશો તો પાણીનું શોષણ વધશે? ઓછા પ્રકાશમાં પોલિથીન બેગને ઢાંકીને ઉલટા જ્યારે તમે પંખાની નીચે રાખો છો ત્યારે એમાં રહેલું પાણીનું શોષણ વધે છે. પાણીનું શોષણ વધે છે. એ વિડીયોમાં પણ આપણે સમજ્યા. તો એમાં આવશે પંખાની નીચે. હવે વાત કરીએ આરામદાયી સ્થિતિમાં મનુષ્યનો નાડી દર કેટલો હોય છે? આરામદાયી સ્થિતિમાં મનુષ્યનો નાડી દર કેટલો હોય છે? તો આરામદાયી સ્થિતિ હોય ત્યારે મનુષ્યનો જે નાડી દર, જે ધબકારા છે એ મિનિમમ 15 થી 20 જેટલા હોય છે. 15 થી 20. તો આરામદાયી સ્થિતિમાં મનુષ્યનો નાડી દર 15 થી 20 હોય છે. 4. શરીરમાં રુધિર અને તેના દ્રવ્યોનું વહન કોણ કરે છે? શરીરમાં રુધિર અને તેના દ્રવ્યોનું વહન કોણ કરે છે? તો રુધિર એક જગ્યાએથી બીજી જગ્યાએ જે પરિભ્રમણ થાય છે એ કોના દ્વારા થાય છે? તમે
જોયું કે ભાઈ રુધિર છે, હૃદય છે આપણું, એ હૃદય રુધિરને શુદ્ધ કરે છે, તેમજ પરિભ્રમણ પણ એટલે કે દ્રવ્યોનું વહન કરાવે છે. જે રુધિર અને તેના દ્રવ્યો જે કણ રહેલા છે એનું વહન પણ કરે છે. તો હૃદય, મૂત્રપિંડ, ફેફસા કે જઠર? તો હૃદય. આગળ, હૃદયમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ફેફસા સુધી કોણ લઈ જાય છે? હૃદયમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ફેફસા સુધી કોણ લઈ જાય છે કે જેના દ્વારા એમાં રહેલો કચરો શ્વાસ દ્વારા બહાર નીકળી શકે? તો કે ફૂસ્ફૂસ ધમની. ફૂસ્ફૂસ ધમની હૃદયમાં જે આવેલી શિરા ધમની એમાં કાર્ય કરે છે. આગળ, એક પુખ્ત વ્યક્તિમાં એક દિવસમાં કેટલું મૂત્ર નીકળે છે? મિત્રો, આપણા શરીરમાં સૌથી વધારે જરૂર હોય તો પાણીની છે. પાણી વધારે પીવાથી તમારા શરીરમાં રહેલો વધારાનો કચરો પરસેવા સ્વરૂપે અથવા મૂત્ર સ્વરૂપે બહાર નીકળે છે. તો એક પુખ્ત વ્યક્તિના એક દિવસમાં કેટલું? કે 1 થી 1.8 લીટર જેટલું મૂત્ર નીકળે છે. આગળ જોઈએ મિત્રો, 7 નંબર. વનસ્પતિમાં ખોરાકના વહન માટેની પેશીને શું કહે છે? વનસ્પતિમાં ખોરાકના વહન માટેની પેશી, ખોરાકનું જે વહન થવા માટે જે પેશી છે એને શું કહેવામાં આવે છે? જલવાહક પેશી, અન્નવાહક પેશી, ધમની કે શિરા? તો મિત્રો, ધમની અને શિરા તો મનુષ્યમાં હૃદયમાં આવેલી વસ્તુ છે, પરંતુ ધમની અને શિરા ક્યાં આવે છે? તો કે હૃદયમાં આવે છે, મનુષ્યના હૃદયમાં. અહીંયા વાત કરી વનસ્પતિમાં ખોરાક, તો કે જલવાહક પેશી છે તો એ તો પાણીનો વહન કરે છે. જલવાહક પેશી છે તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીનું વહન કરે છે. પરંતુ એ ખોરાકની વાત કરી છે કે ખોરાક છે, વનસ્પતિમાં જે ખોરાકનું વહન માટેની વાહક પેશી શું કહે? એને શું કહેવાય? જે વાહક પેશી છે કે ખોરાકનું વહન કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો વનસ્પતિમાં ખોરાકના વહન માટેની વાહક પેશીને અન્નવાહક પેશી કહે છે. આગળ, 8. જળવાસી પ્રાણીઓમાં કયું ઉત્સર્ગ દ્રવ્ય હોય છે? જળવાસી એટલે કે જળમાં રહેનારા પ્રાણીઓમાં કયું ઉત્સર્ગ દ્રવ્ય હોય છે? તો વિકલ્પ છે યુરિયા, એમોનિયા, યુરિક એસિડ કે એમોનિયા સલ્ફેટ. તો જલવાસી પ્રાણીઓમાં કયું ઉત્સર્ગ દ્રવ્ય હોય છે? તો એમાં આવશે એમોનિયા. આગળ, 9. વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા શેના દ્વારા થાય છે? વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા શેના દ્વારા થાય છે? તો જલવાહક પેશી, મૂળરોમ, પર્ણરંધ્ર કે ફેફસા? તેમાં આવશે પર્ણરંધ્ર. હવે જોઈએ નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ખાલી જગ્યા દ્વારા. હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ખાલી જગ્યા દ્વારા વહન પામે છે. તેમાં આવશે ધમની.
ધમની દ્વારા વહન પામે છે. બીજી ખાલી જગ્યા છે હિમોગ્લોબિન એ ખાલી જગ્યા કોષોમાં હાજર હોય છે. હિમોગ્લોબિન એ ખાલી જગ્યા કોષોમાં હાજર હોય છે. તો એમાં આવશે હિમોગ્લોબિન એ રક્ત કોષોમાં શું આવે છે મિત્રો? રક્ત કોષોમાં હાજર હોય છે. હિમોગ્લોબિન એ રક્ત કોષોમાં હાજર હોય છે. આગળ વાત કરીએ 3. હૃદયનું તાલબદ્ધ સંકોચન અને વિકોચન એ ખાલી જગ્યા કહેવાય છે. હૃદયનું તાલબદ્ધ સંકોચન અને વિકોચન એને શું કહેવામાં આવે છે? તો હૃદયના તાલબદ્ધ સંકોચન અને વિકોચન એ ધબકારા શું કહેવામાં આવે છે? ધબકારા. તો હૃદયના તાલબદ્ધ સંકોચન અને વિકોચન એ ધબકારા કહેવાય છે. 4. મનુષ્યમાં ખાલી જગ્યા એ મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે. મનુષ્યમાં ખાલી જગ્યા એ મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે. તો એનો જવાબ આવશે મનુષ્યમાં યુરિયા. મનુષ્યમાં યુરિયા એ મુખ્ય પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે, જેને ખાલી જગ્યા કહે છે. મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે, તેને ખાલી જગ્યા કહે છે. તેમાં જવાબ આવશે મૂત્ર. આગળ વાત કરીએ મિત્રો 6 નંબર. ચૂસક એટલે કે શોષણ પુલ ખાલી જગ્યા દ્વારા રચાય છે, જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે. ચૂસક એટલે કે શોષણ પુલ ખાલી જગ્યા દ્વારા રચાય છે, જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે. તો એમાં આવશે બાષ્પોત્સર્જન. હવે આગળ વાત કરીએ મિત્રો 7. રુધિરમાં ખાલી જગ્યા શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. રુધિરમાં કયા એવા કણો છે જે શરીરમાં પહોંચતા જીવાણુઓ સામે લડે છે? તો રુધિરમાં શ્વેત કણો. કયા કણો છે? શ્વેત કણો એ શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. મિનિટમાં જે થડકાર થાય છે નાડીમાં, તો નાડીમાં 1 મિનિટમાં થતા થડકારને ખાલી જગ્યા કહે છે. તો એને શું કહેવાય? નાડી દર. કે નાડીમાં 1 મિનિટમાં થતા થડકારને નાડી દર કહે છે. આગળ 9. શિરામાં ખાલી જગ્યા હોય છે જે રુધિરને માત્ર હૃદયની દિશામાં જ જવા દે છે. તો એમાં શું છે એવું? તો કે વાલ્વ. શિરામાં વાલ્વ હોય છે જે રુધિરને માત્ર હૃદયની દિશામાં જ જવા દે છે.
10. ડૉક્ટર ખાલી જગ્યા નામના સાધનની મદદથી ધબકારા અનુભવે છે. ડૉક્ટર ખાલી જગ્યા નામના સાધનની મદદથી ધબકારા અનુભવે છે. તેમાં આવશે સ્ટેથોસ્કોપ. તમે જોયું છે બધાએ. શું જવાબ આવશે? સ્ટેથોસ્કોપ. આગળ વાત કરીએ. 11. વનસ્પતિમાં ખાલી જગ્યા એ પાણી અને પાણીમાં દ્રાવ્ય ક્ષારોના શોષણ માટે વનસ્પતિમાં ખાલી જગ્યા એ પાણી અને પાણીમાં દ્રાવ્ય ક્ષારોના શોષણ માટે સપાટીમાં વધારો કરે છે. મૂળ રોગ એ પાણી અને પાણીમાં દ્રાવ્ય ક્ષારોના શોષણ માટે સપાટીમાં વધારો કરે છે. આગળ છે ખાલી જગ્યાથી વનસ્પતિ ઠંડક પ્રાપ્ત કરે છે. શેનાથી વનસ્પતિ ઠંડક પ્રાપ્ત કરે છે? તો બાષ્પોત્સર્જન. શેનાથી? બાષ્પોત્સર્જન દ્વારા વનસ્પતિ ઠંડક પ્રાપ્ત કરે છે. 13 નંબર ધમની અને શિરા. ધમની અને શિરા એ ખાલી જગ્યાના જાળા સ્વરૂપે જોડાયેલ હોય છે. ધમની અને શિરા ખાલી જગ્યાના જાળા સ્વરૂપે જોડાયેલ હોય છે. તો એમાં આવશે રુધિર કેશિકાઓ. રુધિર કેશિકાઓ રુધિર કેશિકાઓ દ્વારા જોડાયેલ હોય છે. અને છેલ્લી ખાલી જગ્યા છે મિત્રો પરસેવો એ પાણી અને ખાલી જગ્યા ધરાવે છે. પરસેવો એ પાણી અને ક્ષાર ધરાવે છે. શું હોય છે? એમાં ક્ષાર હોય છે. તો મિત્રો આજે કરાવેલ વ્યાખ્યા અને ખાલી જગ્યા સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાની રહેશે.